ના ઘરમાં પાણી વધુ ઘૂસી શકે છે। દ્વારકાના જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા। હવે લિંબાયત સુરતની વાત કરી લઈએ કે જ્યાં પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહિલા, બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કરાયું છે। તાજા જન્મેલા 3 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી લોકો ફસાયેલા હતા। સમાજસેવી સંસ્થાઓએ કર્યું ફૂડ પેકેટનું વિતરણ। 5000 જેટલા પરિવાર મીઠી કાઠી વિસ્તારમાં રહે છે। મહિલાઓ અને બાળકો પર સાથે ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી। અંદર લોકોની દૈનિક સ્થિતિ પણ બહાર આવવા તૈયાર નથી। પાણી વધી રહ્યું છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં જે લોકો ફસાયા છે તેને હવે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દૃશ્યમાં જોઈ શકાય છે કે નાના બાળકો સહિત મહિલાઓને 2 બોટ દ્વારા બહાર લાવવામાં આવી રહ્યા છે। દૃશ્ય એટલું બધું કહી જાય છે કે અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે। ફાયર અધિકારી સહિતનો કાફલો। તો આ તરફ ન્યૂઝ 18 પર સુરતના લિંબાયતના હાલ આપ જોઈ રહ્યા છો। ઘરોમાં પાણી, તરતો સામાન, બોટમાં સવાર થઈ અનેક લોકો જઈ રહ્યા છે। લિંબાયતના હાલ બેહાલ થઈ ગયા છે। ન્યૂઝ 18ના સંવાદદાતાએ જાણ્યું છે હાલ આ દ્રશ્યો સુરતના લિંબાયતના છે। પાણીમાં તરબોળ લિંબાયતની તસવીર જોવા મળી રહી છે। લોકો નીચાણવાળા વિસ્તારમાં, પોતાના જ મકાનમાં નીચાણવાળા વિસ્તારમાંથી નીકળીને ઉપર જવા મજબૂર બન્યા છે। પૂરને લઈને લિંબાયત મીઠી ખાડીની પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે ત્યારે દૃશ્ય જોઈ શકાય છે। લિંબાયત મીઠી ખાડીમાં ઘરમાં 7 થી 8 ફૂટ પાણી છે ત્યારે ઘરની અંદરથી એક વ્યક્તિ ખાવાનું અને પીવા માટે પાણી માંગતો હોય એવા દૃશ્ય સામે આવી રહ્યા છે। કારણ કે ઘરમાં કહી શકાય છાતી શુદ્ધ પાણી છે ત્યારે આ વ્યક્તિ પોતાના મકાનમાં ઉપરના ભાગે બેઠેલો છે અને ઘરની અંદરથી બહાર નીકળવા તૈયાર નથી। જો કે આ જ પ્રકારના નજારા લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે ત્યારે ઘરમાં 7 ફૂટ કરતાં વધુ પાણી હોવા છતાં પણ ઘરમાં રહી અને ઘરમાંથી મદદ માંગી રહ્યો હોય તેવા દૃશ્ય સામે આવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ખૂબ જ દૈનિક સ્થિતિ છે અને હજુ પણ આ જ પરિસ્થિતિ આગામી 3 થી 4 દિવસ રહે તેવી શક્યતાઓ વચ્ચે તંત્ર તો નહીં પણ સ્થાનિક આગેવાનો કામે લાગ્યા છે। ફાયરના જવાનો સતત આ વિસ્તારમાં મદદ પહોંચે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કિશોર પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ખાડીપુરને લઈને સુરતના લિંબાયતમાં આવેલી મીઠી ખાડીમાં જે પ્રકારે પાણી વધી રહ્યું છે ત્યારે હજારો પરિવારો પાણીમાં ફસાયા છે ત્યારે તેમની મદદે સમાજસેવી સંસ્થાઓ આવી છે અને તેમના માટે જમવાના સાથે પાણીની વ્યવસ્થા કરી બોટ મારફતે તમામ વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે। ખાસ કરીને આપણી સાથે કોંગ્રેસ કાર્યકર્તા અસલમભાઈ છે। આપણે સીધા વાત કરીએ। અસલમભાઈ, સામાન લઈને અંદર જઈ રહ્યા છો, શું કહેશો? આ લિંબાયતના અમારા જે ગ્રુપ છે, હુસેનભાઈ ચાઇનીઝવાળા, મતીનભાઈ અને ફરીદ હાજી, એમની ટીમ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા અને છેલ્લા 2 કલાકથી આ લોકો અવિરતપણે આવી રીતે બોટની અંદર છેક છેવાડાના જ્યાં સુધી પાણી ભરાય કે જ્યાં કોઈ વસ્તુ પહોંચતી નથી તેવી જગ્યાએ પણ પોતાની જાતને જોખમમાં નાખીને અને ફાયરના સાથીઓની મિત્રના મદદથી એ લોકો ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે, પાણીની બોટલોનું વિતરણ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે છેલ્લા આ 3 દિવસથી આ પરિસ્થિતિ છે અને આજે પરિસ્થિતિ વધુ વણસી છે। જે ઉપરવાસનો વરસાદ છે, સુરતનો વરસાદ છે, એ વરસાદને કારણે જે લોકો અહીંના જે પરિવારો છે, બિલકુલ ગરીબ શ્રમિક પરિવારો છે, રોજિંદા છૂટક મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન કરનારા પરિવારો છે અને એમની જે દશા છે એ તમે પણ જોઈ શકો છો કે કેવી દશામાં અત્યારે જીવન એ લોકો વેઠી રહ્યા છે। અસલમભાઈ, દ્રશ્ય જોઈ શકાય છે કે છેવાડાની જે જગ્યા છે કે જ્યાં કશું નથી પહોંચી શકતું તેવા લોકોને મદદ પહોંચાડવા માટે ફાયરના જવાનો સતત બોટ દ્વારા રેસ્ક્યુ કરી રહ્યા છે। એટલે કે જે લોકો બહાર નથી આવવા માંગતા તેમના માટે જમવાનું અને પાણી પહોંચાડી રહ્યા છે અને ખાસ કરી અને ત્યારબાદ રિટર્નમાં જ્યારે આવે છે ત્યારે જે લોકોને બહાર આવવું હોય તેમને બોટમાં બેસાડીને બહાર લઈને આવતા હોય છે સતત સવારથી। એટલે આમ તો કહી શકાય છેલ્લા 3 દિવસથી સુરત ફાયર વિભાગના તમામ કર્મચારીઓ, તમામ અધિકારીઓ ખડા પગે લોકોની મદદ માટે ઊભા છે। તેવામાં ફરી એક વખત લિંબાયત મીઠી ખાડીમાં જ્યારે પાણી ભરાયા છે, લોકોને જરૂર છે ત્યારે ખાવાનું અને જમવાનું લઈને ફાયર વિભાગના જવાનો અને સામાજિક આગેવાનો જઈ રહ્યા છે અંદર અને રિટર્નમાં લોકોને ત્યાંથી બહાર લઈને આવવાનું કામ કરતા હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કારણ કે છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને ધીરે ધીરે પાણીનું લેવલ જે રીતે વધી રહ્યું છે એટલે કે સતત મુસીબતો વધી રહી છે તેવામાં સમાજસેવી સંસ્થાઓ અને ફાયરના જવાનો ખડા પગે ઉભા લોકોની મદદ કરી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ પ્રકારે મદદ કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય
કે ખાવાનું અને પાણીનો મોટો જથ્થો લઈ ફાયરની જે બોટ છે તે અંદર જઈ રહી છે. તમામ લોકોને જમવાનું આપી અને રિટર્નમાં આ બોટમાં લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને મોટા પ્રમાણમાં લાવવામાં આવી રહ્યું છે, કારણ કે ગંદુ પાણી છે અને જે પ્રકારે છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા છે જેને લઈને લોકોની તબિયત બગડી રહી છે. ત્યારે આવા લોકોને મેડિકલની જરૂર હોવાથી તમામ લોકોને લઈને ફાયરના જવાનો બહાર આવી રહ્યા છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિને લઈને અત્યારે કેવી હાલત આ વિસ્તારમાં જોવા મળી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આ તરફ જે રીતના દ્રશ્યો છે, જે વલસાડની અંદર ગાંડોતુર બન્યો છે દરિયો, તેના દ્રશ્યો હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે. વલસાડમાં દરિયામાંથી પ્રચંડ મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. વલસાડની અંદર ભારે વરસાદ એક તરફ જોવા મળ્યો હતો તો બીજી તરફ દરિયાના પાણીએ વટાવ્યો છે કિનારો. દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા છે. તોફાની પવન અને દરિયાના મોજાને કારણે કેટલાક ઘરોના પતરા ઉડ્યા છે. લાંબા સમયથી પ્રોટેક્શન વોલમાં ભંગાણને કારણે સર્જાય છે આવી સમસ્યા. 2 દિવસથી દાંતીમાં દરિયામાં ઉછળી રહ્યા છે પ્રચંડ મોજા. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દરિયાના જે મોજા ઉછળી રહ્યા છે તે પાણી હવે ગામમાં ઘૂસી ગયું છે. દરિયો ગાંડોતુર થવાને કારણે જે દરિયા કિનારાની નજીક આવેલા ગામ છે, વિસ્તારો છે, તેની અંદર વરસાદી પાણી કરતાં દરિયાના પાણી ઘૂસવાને કારણે નુકસાન થઈ રહ્યું છે અને તમામ જગ્યાએ ગંદકીના ઢગ હોવાને કારણે પરિસ્થિતિ વધુ વણસતી જોવા પણ મળી રહી છે. દમણમાં પણ દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. 2 માળ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાના પાણીએ કિનારો વટાવી દીધો છે. દમણના નમો પથ પર પાણી ફરી વળ્યા છે. જીવને જોખમમાં મૂકી દરિયાને ઉછળતા મોજા નજીક જતા કેટલાક લોકો છે, મસ્તી કરતા કેટલાક લોકો છે કે જે કેમેરામાં કેદ થયા છે. દરિયા કિનારા નજીક જવા પર પ્રતિબંધ છે. પ્રશાસનનો આદેશના અનાદર કરી લોકો આ દ્રશ્યો જોવા માટે જઈ રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ વધુ વણસી શકે છે, કારણ કે 2 માળ ઊંચા મોજા ઉછળતા હોય તો સ્વાભાવિક રીતે તેની તીવ્રતા કેટલી હોય તે ખ્યાલ કરવો પણ મુશ્કેલ થઈ જાય. વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે, પરંતુ અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, દમણનો દરિયો પણ અત્યારે રેડ એલર્ટ નું સિગ્નલ ચાલી રહ્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરિયા કિનારે પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે. 2 માળ સુધી ઊંચા મોજાઓ અહીંયા આગળ દરિયા કિનારે ઉછળી રહ્યા છે. અને કારણે અત્યારે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે ચોમાસામાં દમણ સહિત સમગ્ર વલસાડ જિલ્લાનો 70 કિલોમીટરનો દરિયા કિનારે આવા તોફાની માહોલ જામે છે. આજે બીજની ભરતી હોવાથી દરિયામાં ઊંચા પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે. 2 માળથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કારણે દરિયાના પાણીએ કિનારો વટાવી અને અહીંયા આગળ જોઈ શકો છો આ નમો પથ પર આવી રહ્યા છે. આજે દરિયાદેવ રૌદ્ર સ્વરૂપમાં હોય તેવા દ્રશ્ય જોવા મળે છે. આપણે જણાવીએ કે અત્યારે સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા છે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચનો આપવામાં આવ્યા છે. 2 ઓગસ્ટ સુધી લોકોને અહીંયા આગળ દરિયા કિનારાથી દૂર રહેવાના પ્રતિબંધ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં હજુ પણ કેટલાક પર્યટકો આવી રીતે જોખમી રીતે પોતાના બાળકો સાથે અહીંયા આગળ આવીને જોવા મળી રહ્યા છે. આમ દમણની અંદર અત્યારે જે દરિયામાં જે તોફાની માહોલ જોવા મળી રહ્યો છે એને માણવા અહીંયા લોકો આવી રહ્યા છે, પરંતુ જે રીતે દરિયા કિનારા નજીક જે રીતે પર્યટકો જાય છે તે ખૂબ જોખમી પુરવાર થઈ શકે છે. અત્યારે અહીંયા આગળ પ્રશાસન દ્વારા જે રીતે અહીંયા આગળ લોકોને મનાઈ ફરમાવવામાં આવી છે, સતત છે પોલીસનું પેટ્રોલિંગ કરવામાં ચાલી રહ્યું છે, પરંતુ તેમ છતાં પ્રશાસનના આદેશનો અનાદર કરી અને અહીંયા આગળ લોકો છે એ ભયજનક રીતે દરિયા કિનારા તરફ જઈ રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે આવા તોફાની માહોલમાં દરિયા કિનારાથી દૂર રહેવું જ હિતાવહ છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. તો વડોદરાના સયાજીગંજમાં પાણી ભરાયા છે. સયાજીગંજ વિસ્તારમાં પાણી ભરાતા હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દુકાનો અને રસ્તામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મકાનોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. જે નીચાણમાં દુકાનો છે તેની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વાહનો બંધ પડી રહ્યા છે. વડોદરામાં હજી પણ વરસાદ ચાલુ છે. લોકો નોકરી ધંધાથી સમય કરતાં વહેલા ઘરે પરત ફરવા નીકળી ગયા છે, કારણ કે જો તેઓ ફસાઈ જાય તેની ભીતિને કારણે તેઓ વહેલા જ નીકળવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ વડોદરાના તમામ વિસ્તારમાં હાલમાં ટ્રાફિકની સમસ્યા છે. તમામ વિસ્તારો જાણે કે ટ્રાફિકની અંદર ફસાયેલા જોવા મળી રહ્યા છે. લોકોને પસાર થવું એક જગ્યાએથી જગ્યાએ મુશ્કેલ થઈ રહ્યું છે અને સમગ્ર વડોદરા શહેર પાણી થઈ ગયું હોય તેવી જાણકારી મળી રહી છે.
આ તરફ પાવાગઢના દર્શનાર્થીઓ માટે ડુંગર પર જવાનું બંધ કરાયું છે. ભારે વરસાદને પગલે લેવાયો છે નિર્ણય. પોલીસ દ્વારા પગથિયા ઉપર વહી રહેલા પાણી અને વધુ વરસાદને કારણે દર્શનાર્થીઓને સલામતીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જે રીતનો પાણીનો વહેણ જોવા મળી રહ્યું છે, જે રીતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, તેમની જીવનને જોખમમાં ન મૂકવા માટેની આ પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે. લોકોને રોકી દેવામાં આવ્યા છે દર્શન કરતા જવા માટે. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી હવે આ નિર્ણય લાગુ રહેશે. આણંદના બોરસદ તાલુકામાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદનો આંકડો આવ્યો છે. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હાલમાં વરસાદ પડતા જિલ્લા કલેક્ટર, બોરસદના ધારાસભ્ય નીચાણવાળા વિસ્તારમાં દોડી આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં. બોટમાં બેસાડીને તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે અને હવે હાલ પૂરતા જે પાણી ભરાયેલા રસ્તાઓ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો બોરસદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં જે લોકો ફસાયેલા હતા એ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેઓનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કારણ કે 4 થી 4.5 સુધીનો જે આંકડો આવ્યો છે તે 14 ઇંચ વરસાદનો, સવારે 8 થી લઈ અને 4.5 સુધીનો આંકડા પ્રમાણે 14 ઇંચ વરસાદ થયો છે. સ્વાભાવિક રીતે 2 થી 3 ઇંચમાં પણ જળ જમાવની પરિસ્થિતિ થઈ જતી હોય છે. આ તો 14 ઇંચ વરસાદ વરસી ગયો છે અને જે રીતના ગ્રાઉન્ડ ઝીરોના દ્રશ્યો છે તે ચોંકાવનારા તે માટે પણ છે. કારણ કે લોકોએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એટલો વરસાદ એટલા સમયમાં થઈ જશે અને ત્યારબાદ આ જળ ભરાવની પરિસ્થિતિનો સામનો તેઓએ કરવો પડશે. ફાયરની ટીમ, એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, તમામ લોકો અલગ અલગ ટુકડી બનાવી અને રેસ્ક્યુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો ઘરની બહાર આવવા તૈયાર નથી તેઓને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ઝીરોથી ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે બોરસદથી જોડાઈ ગયા છે ગૌતમ. તેમની પાસે સીધા જઈશું અને તેમની પાસેથી માહિતી લઈશું. ગૌતમ, જે રીતની પરિસ્થિતિ છે ભારે વરસાદને લઈને હાલમાં વધુ શું જાણકારી છે? કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? સિદ્ધાર્થ, જે પ્રકારે જે બોરસદ શહેરની અંદર આબ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને જેના કારણે સમગ્ર શહેર વિસ્તારની અંદર જે પાણી ભરાય હોય તે પ્રકારના દ્રશ્યો ઠેરને ઠેર જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો એવા છે કે જે બોરસદ શહેરથી જે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શહેરની અંદર તરફ જાય તે રસ્તો છે ને તે રસ્તો અત્યારે હાલ બ્લોક થઈ ચૂક્યો છે. એટલે કે અહીંથી જઈ ના શકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ઢીચણથી પણ ઉપર સમાનનું જે પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે. રસ્તો જે છે તે તમને 100 મીટર સુધી દેખાશે, પછી જાણે રસ્તો નહીં પરંતુ પાણીની નહેર હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. 4 કલાકની અંદર 8 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો હતો ને તેના કારણે સ્થાનિકો જે છે તે પરેશાન થઈ રહ્યા હતા. તમામ સ્થાનિકો જે તેમને આ પરિસ્થિતિનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે. બોરસદ શહેરની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર રેસ્ક્યુ કરવાની પણ નોબત જે છે તે આવી રહી છે. વહેલી સવારથી લોકો જે છે તે ઘરની બહાર ના નીકળે તે પ્રકારની સ્થિતિ જે છે તે પણ આ શહેરની થઈ હતી ને તેના કારણે સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મૂંઝાયા હતા. આ મહત્વનું સાથે સાથે એ પણ છે કે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે લોકોને બહાર આવવું હોય તો કેવી રીતે આવે, કારણ કે રસ્તો જે છે તે પાણીના વહેણ વચ્ચે ચાલતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે જોવા મળી રહ્યા છે. અક્ષર વિસ્તાર જે છે ત્યાં 200 થી વધારે પરિવાર રહે છે. તેમાં રેસ્ક્યુ કરવાની પણ નોબત જે છે તે આવી હતી અને ફાયર વિભાગ દ્વારા બોટ ચલાવી અને લોકોને બહાર કાઢવાની નોબત આવી હતી. સવારથી જ લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા હતા. સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સવારથી આ પ્રકારની સ્થિતિ છે, આપ ફાટ્યું છે, સમગ્ર શહેર પાણી પાણી થઈ ચૂક્યું છે. કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો? ઘણી બધી મુશ્કેલીઓ અનુભવી છે, કારણ કે ક્યાંયથી આવતું જવાતું નથી. ખાલી રસ્તા બ્લોક છે. હવે અમારે જો બજારમાં જવું હોય તો 1 થી 1.5 કિલોમીટર ચાલીને જવું પડે છે. બીજું આ રસ્તો ક્યાં જાય છે અને કેટલા સમયથી એટલે કે સવારથી આ તમે પણ જાતે કોર્ડન કર્યો છે? શું કરવું પડે? ના, આ નગરપાલિકાના માણસ આવીને કોર્ડન કરી ગયા છે. આ સવારથી લગભગ 9 વાગ્યાથી રસ્તો બંધ છે અને હજુ કાલે સવાર સુધી પાણી ઉતરે તો કદાચ રસ્તો ચાલુ થાય એવી પરિસ્થિતિ જોવા મળે છે. આ પાણીમાં પસાર થવું કેટલું રિસ્ક સમાન છે? કારણ કે ડર લાગે એવું પણ દેખાઈ રહ્યું છે. રિસ્ક તો પૂરેપૂરું છે અને અહીંયાથી આ રસ્તો બસ સ્ટેન્ડ તરફ જાય છે એટલે અહીંયા વધારે ઘસારો અહીંયાથી વધારે હોય છે. આ રસ્તો કાયમી એની ટાઈમ વરસાદ થોડો પડે તો આ રસ્તો બ્લોક થઈ જાય છે. આ વર્ષોથી આનો કોઈ ઉકેલ લાવતા નહીં. વર્ષોથી આ 15-20 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે. થોડો 2 ઇંચ પડે તો આ રસ્તો બ્લોક થઈ જાય છે.
ચોક્કસથી તો સ્થાનિકોનું કહેવું છે કે 2 ઇંચ વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે. અત્યારે તો 8 ઇંચ જેટલો જે વરસાદ જે છે તે થયો છે અને તેના કારણે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અન્ય કયા કયા વિસ્તાર તમારા આ શહેરની અંદર છે કે જ્યાં પાણી ભરાયા છે અને જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે? હાલ આપણે સિંગલાવાળા રોડ પર છે, પછી અક્ષરનગર છે, પછી આ બાજુ કોમ્પ્લેક્સ છે, રાઠોડ ચોકડી છે, એ બધા વન તલાવ છે, બધા વિસ્તારોમાં વધારે પાણી ભરાયા છે. પાણી ઓસર્યા છે કે નથી ઓસર્યા? કારણ કે વરસાદને વિરામ લીધો છે. વરસાદનો થોડોક વિરામ બાદ થોડુંક પાણી વિસર્યું છે, પણ હજુ અવર જવર ઓછી છે. ચોક્કસથી તો વરસાદે વિરામ લીધો છે તેના કારણે પાણી થોડું ઓછું થયું છે, પરંતુ ઠેર ઠેર આ જ પ્રકારની સ્થિતિ છે. 2 ઇંચ જેટલો વરસાદ થાય તો પણ પાણી ભરાતું હોય છે, ત્યારે તો 8 ઇંચ જેટલો વરસાદ જે છે તે થયો છે. આપ ફાટ્યું છે ત્યારે લોકો ક્યાં જાય, ઘરની બહાર પણ નથી નીકળી શકતા તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ને અમુક વિસ્તારો બોરસદ શહેરની અંદર એવા છે કે જ્યાં ફાયર વિભાગે બોટ ફેરવવાની પણ નોબત આવી રહી છે. સિદ્ધાર્થ. આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું હતું, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ હજી પણ પાણી ભરાયેલા છે. પ્રયાસ એ થઈ રહ્યો છે કે પાણી ઓસરી જાય, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે, પરંતુ બોરસદ, વડોદરા, આસપાસના મધ્ય ગુજરાત જિલ્લા વિસ્તારો છે ત્યાં પણ આજ સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે.